તો બાળકો તમે બધાએ લપલપ્યો કાચબો વાર્તા સાંભળી? તો આજે હું તમને વાર્તાના આધારે થોડાક વાક્યો બોલી બતાવું. તો એ વાક્ય જો સાચું હોય તો તમારે ઉડવાનો અભિનય કરવાનો. કેવી રીતે ઉડી બતાવશો? વાહ. અને જો વાક્ય ખોટું હોય તો તમારે તરવાનો અભિનય કરવાનો. કેવી રીતે કરશો? સરસ. તો ચાલો હું તમને બધા વારાફરતી વાક્યો બોલી બતાવું. તમે પ્રમાણે કરશો? ખૂબ સરસ. ચાલો હું અહીંયાથી એક વાક્ય બોલું છું. કાચબો કૂવામાં રહેતો હતો. સરસ, વેરી ગુડ. બીજું વાક્ય છે, કાચબાને બોલ બોલ કરવાની ટેવ હતી. હંસો માનસરોવરથી આવ્યા હતા. કાચબાને હંસો સાથે દુશ્મની થઈ ગઈ. હંસો કાચબાની વાતો સાંભળતા. છઠ્ઠું વાક્ય, શિયાળાને કારણે હંસો માનસરોવર જવા નીકળ્યા. કાચબાએ મોંમાં લાકડી પકડી. કાચબાને ઉડતો જોઈ ગામ લોકો હસવા લાગ્યા. કાચબાના મોંમાંથી લાકડી છૂટતા હંસો જમીન પર પડ્યા. છેલ્લું વાક્ય, કાચબો લપલપ્યો હતો.